अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8, વિષય છે સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થીનીઓ, ગયા તાસમાં આપણે પ્રકરણ 5 અંગ્રેજી શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા વિશે અભ્યાસ કરી ગયા હતા. આજે આપણે આપણા આજના તાસમાં આપણો નવો પ્રકરણ નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1870 ઈસવીસન 1947 વિશે અભ્યાસ કરીશું. તેમાં આજે આપણે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ, હિન્દી રાષ્ટ્રીય મહાસભા, કોંગ્રેસની સ્થાપના આ બે મુદ્દા વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. વિદ્યાર્થીનીઓ ધ્યાન આપજો. આપણે ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના, ઈસવીસન 1857નો સંગ્રામ અને 19મી સદીની ભારતની સામાજિક, આર્થિક અને રાજકીય શૈક્ષણિક સ્થિતિ વિશે અભ્યાસ કર્યો છે. ખરું ને વિદ્યાર્થીનીઓ? આપણે આપણા ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના ક્યારે થઈ, ઈસવીસન 1857નો સંગ્રામ અને 19મી સદીની ભારતની સામાજિક, આર્થિક અને રાજકીય શૈક્ષણિક સ્થિતિ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અહીં આપણે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ તથા સ્વાતંત્ર્ય સંગ્રામની રાષ્ટ્રીય ચળવળો વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. આપણો પહેલો મુદ્દો એ છે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ. રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના. રાષ્ટ્રવાદ એટલે શું? કે આપણા રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરી દેવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહે છે. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. બીજું શું? કે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવનાને પણ રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. આમ રાષ્ટ્રવાદ કોઈ એક નિશ્ચિત ભૂભાગમાં રહેતી પ્રજા પોતાના વારસા અને સંસ્કૃતિથી પોતાને એક માને છે, તે ભાવનાત્મક રીતે અભિવ્યક્ત કરે તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. બરાબર ને? રાષ્ટ્રવાદ એક કોઈ નિશ્ચિત ભૂભાગમાં રહેલી પ્રજા પોતાના વારસા અને સંસ્કૃતિથી પોતાને એક માને, બરાબર છે, અને તે ભાવનાત્મક રીતે અભિવ્યક્ત કરે તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. આવી ઉત્કટ ભાવનામાં ભૌગોલિક, સાંસ્કૃતિક સમાનતાનો ભાવ રહેલો હોય છે. રાષ્ટ્રવાદી વિચારધારાના નિર્માણ થવા માટે કયા પરિબળો અને પરિસ્થિતિઓ જવાબદાર હતી તેનો હવે આપણે અભ્યાસ કરીએ. તો ચાલો આપણે મુદ્દા અનુસાર જોઈએ. પહેલો મુદ્દો છે, જ્યાં સુધી ભારતીય જનતાને અમે એક છીએ, આમ હિતો એક છે, અમારા હિતો એક છે તેવો ખ્યાલ ન આવે ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદય થાય નહીં. જ્યાં સુધી આપણા ભારત દેશના લોકો અમે એક છીએ અને અમારા હિતો પણ એક છે તેવો ખ્યાલ નહીં આવે ને ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદય એટલે વિકાસ થવાનો નથી. ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોએ આપ્યો હતો. અંગ્રેજ કંપનીએ દેશને એકહથ્થું શાસન નીચે આણ્યા બાદ દેશમાં સમાન કાયદા અને સમાન વહીવટની શરૂઆત થઈ. બરાબર છે? અંગ્રેજ કંપનીએ દેશને એકહથ્થું શાસન નીચે આણ્યા બાદ પણ દેશમાં સમાન કાયદા અને સમાન વહીવટની શરૂઆત થઈ હતી. આમ અંગ્રેજી શાસને અજાણતા લોકોમાં રાષ્ટ્રીય એકતાનો બીજ રોપ્યા હતા. અજાણતા અંગ્રેજો આ વિશે અજાણ હતા. બરાબર છે? અજાણતામાં અંગ્રેજ શાસને લોકોને રાષ્ટ્રીય એકતાની ભાવનામાં પરોવી દીધા. અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા. અંગ્રેજી શાસનની આર્થિક શોષણની નીતિના કારણે શું થયું? ખેડૂતો પાયમાલ થઈ ગયા અને ઉદ્યોગ ધંધા પડી ભાંગતા કારીગર વર્ગ બેરોજગાર થયો. બરાબર છે? અને ઉદ્યોગ ધંધા તે વખતે હતા, બરાબર છે, મોટા મોટા ઉદ્યોગ ધંધા હતા તે પડી ભાંગ્યા અને જેટલા પણ કારીગરો હતા, કર્મચારીઓ હતા તે બેરોજગાર બની ગયા. બરાબર છે? આમ આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજી સરકાર સામે એક કર્યા. ત્રીજો મુદ્દો, અંગ્રેજી કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો. અંગ્રેજી કેળવણીના રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો. પાશ્ચાત્ય શિક્ષણે તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી, જેને કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા. બરાબર છે? તે કારણે શું થયું કે આપણા દેશને, આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ મળ્યા. ભારતમાં અંગ્રેજી
ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દૂ વગેરે ભાષાઓમાં ઘણું બધું સાહિત્ય રચાયું હતું. આ સિવાય આપણા ભારત દેશમાં અંગ્રેજી ભાષા ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દૂ વગેરે ભાષાઓમાં ઘણું બધું સાહિત્ય રચાયું હતું. આ સાહિત્યમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા. રાષ્ટ્રવાદના વિકાસમાં જાગૃત વર્તમાનપત્રોનો ફાળો પણ ભૂલી ન શકાય. બરાબર છે. રાષ્ટ્રવાદ લોકોમાં જન્માવવા માટે ઘણા બધા વર્તમાનપત્રો પણ બહાર પડાયા હતા. ચોથો મુદ્દો જોઈએ તો અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્વ સંશોધન અને ભારતીય પ્રાચીન ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયા તથા આ સાથે ભારતમાં ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ હતી. શું થયું કે અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્વીય સંશોધનો થયા. બરાબર. ઉપરાંત ભારતીય પ્રાચીન ગ્રંથો જેટલા પણ ભારતના પ્રાચીન ગ્રંથો હતા જૂના વિદેશી ભાષામાં અનુવાદ થયો, તેનો વિદેશી ભાષામાં ભાષાંતર થયો તથા આ સાથે ભારતના ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ અને ભારતનો ભૂતકાળ શું હતો તે પણ વિશ્વની સામે પ્રગટ થઈ. આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામી કેવી રીતે કરી શકે તે પ્રશ્ન પ્રજામાનસમાં ઘુમરાવવા લાગ્યો. પાંચમો મુદ્દો અંગ્રેજોના સમયમાં તાર ટપાલ અને રેલવેની શરૂઆત થઈ હતી. અંગ્રેજોના સમય દરમિયાન આપણા ભારત દેશમાં તાર ટપાલ અને રેલવેની શરૂઆત થઈ. એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવતા તેમનામાં રાષ્ટ્રીય એકતાના વિચારોને બળ મળ્યું હતું. જેને કારણે શું થયું કે એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવ્યા તાર ટપાલ અને રેલવે દ્વારા. બરાબર છે. જેને કારણે તેમનામાં રાષ્ટ્રીય એકતાના વિચારોને બળ મળ્યું. રાષ્ટ્રીય એકતાને વેગ આપનાર કેટલાક પ્રસંગો હતા જેમાં હિન્દી સંધિ નોકરીઓમાં ભારતીય સાથે કરવામાં આવતો અન્યાય, લિટનનો પ્રેસ સ્વાતંત્ર્ય પર કાપ મૂકતો વર્નાક્યુલર પ્રેસ એક્ટ અને હથિયારબંધી ધારો તેમજ રીપરના સમયમાં પસાર થયેલ ઇલ્બર્ટ બિલના પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિઓનો કેસ પણ ચલાવી શકે જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો હતો. પરિણામે સરકારે આ વિધેયક પાછળ ખેંચ્યું. આ બધી જ બાબતોએ ભારતીયોને રાષ્ટ્રીય એકતા માટે તૈયાર કર્યો હતો. આગળ આપણે જોઈએ આપણે બીજો મુદ્દો હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ. રાષ્ટ્રવાદના વિચારોને ચોક્કસ દિશા આપવા એક રાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત હતી. રાષ્ટ્રવાદના વિચારોને દિશા આપવા માટે એક રાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત હતી જે અંગ્રેજોની સામે ભારતીયોના હિતોની શરૂઆત કરે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલાં ભારતમાં કેટલીક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી. શું થયું હતું કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થાય એ પહેલાં આપણા ભારત દેશમાં કેટલીક એવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી. આ બધી સંસ્થાઓને હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટેનું વાતાવરણ તૈયાર કર્યું. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે નિવૃત્ત અંગ્રેજ અધિકારી A.O. હ્યુમનો ફાળો મહત્વનો છે. તેમણે અંગ્રેજ સરકારને ભારતીય પ્રજામાં અંગ્રેજો સામે ફેલાયેલા આક્રોશ અને અસંતોષથી વાકેફ કર્યો. તેઓનું માનવું હતું કે જો આ અસંતોષ કે આક્રોશ રોકવામાં નહીં આવે તો ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરી નિર્માણ પામશે. બરાબર છે ને. શું થયું એમનો માનવો શું હતો કે ઈસવીસન 1757માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટનાનો નિર્માણ થશે. એટલે 28 ડિસેમ્બર 1885ના રોજ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું હતું. આપણે થોડું જાણવા જેવું જોઈએ તો હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના સંગઠનો અહીં છે બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન કોલકાતામાં, બોમ્બે એસોસિએશન મુંબઈમાં, પછી મદ્રાસ નેટિવ સભા ચેન્નઈમાં હતી, પૂના સાર્વજનિક સભા પુણેમાં, ઇન્ડિયન એસોસિએશન કોલકાતા અને ગુજરાત સભા અમદાવાદમાં. બરાબર છે. આ છે કોંગ્રેસનું પ્રથમ અધિવેશન. આ ચિત્રમાં દેખાય છે એક છે કોંગ્રેસનું પ્રથમ અધિવેશન જેમાં 72 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી અને વ્યોમેશચંદ્ર બેનર્જી આ અધિવેશનના પ્રમુખ હતા. અધિવેશનના પ્રમુખ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન
તૈયબજી, કે.ટી. તેલંગ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાચ્છા વગેરે મુખ્ય આગેવાનો હતા. અને આ અધિવેશનમાં બીજા કોણ હતા? તો દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, બરાબર છે, બદરુદ્દીન તૈયબજી, કે.ટી. તેલંગ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાચ્છા વગેરે મુખ્ય આગેવાનો આ અધિવેશનમાં હતા. તેના પ્રથમ તબક્કા ઈસવીસન 1885થી 1905 ના સમયગાળા દરમિયાન મહાસભાએ સરકાર સામે રાજકીય હક્કો, આર્થિક અને સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ વગેરે માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આ છે લાલા લજપત રાયનું ચિત્ર, બરાબર છે. આ છે બાળ ગંગાધર તિલકનું ચિત્ર અને આ છે બિપિનચંદ્ર પાલ, બરાબર છે. એટલે લાલા લજપત રાય શું કહેવામાં આવતું હતું? લાલ, બાળ ગંગાધર તિલક બાલ અને બિપિનચંદ્ર પાલ, બરાબર. આમ છતાં આ માંગણીઓ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો. મહાસભાએ ધારાસભાના વિસ્તાર કરવાની માંગણી, લશ્કરી ખર્ચ ઘટાડવું, કરવેરા ઘટાડવા અને ખેડૂતોને દેવામાં રાહત આપવી. સિવિલ સેવા પરીક્ષા ભારત અને લંડનમાં એક સાથે લેવાય છે. સિવિલ સેવા પરીક્ષા એ ભારતમાં લંડન સાથે લેવામાં આવે છે. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય વગેરે માંગણીઓ કરેલ છે. પ્રથમ તબક્કાના ઉદ્દેશ્યો અને કાર્યોને જોતા કહી શકાય કે મહાસભા બંધારણીય અને લોકશાહી પદ્ધતિ દ્વારા અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરતી હતી, બરાબર ને. પ્રથમ તબક્કાના ઉદ્દેશો અને કાર્યોને જોતા કહી શકાય છે કે આપણી જે મહાસભા છે, મહાસભા બંધારણીય એ લોકશાહી પદ્ધતિ દ્વારા અંગ્રેજ સરકારને અયોગ્ય નીતિનો વિરોધ કરતી હતી. જે અંગ્રેજ સરકાર દ્વારા અયોગ્ય નીતિ ચાલતી હતી તેનો એ વિરોધ કરતી હતી. જે ચર્ચાઓ ઠરાવો દ્વારા પોતાની માંગણીઓ અરજી સ્વરૂપે વાઇસરોય પાસે મોકલતી હતી અને એ શું કરતા હતા કે જે પણ તકલીફ હોય તે અંગે ચર્ચા કરીને તેની જે માંગણીઓ હોય તેની અરજી વાઇસરોય પાસે મોકલતા હતા. આ પ્રકારના નરમ કે મવાણવાદી વલણને લીધે તેઓ મવાણવાદીઓ તરીકે ઓળખાયા. મવાણવાદી નેતાઓ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી રાષ્ટ્રીય ચેતના માટેની ભૂમિકા તૈયાર કરી. આજના સમયગાળા દરમિયાન કોંગ્રેસમાં બાળ ગંગાધર તિલક, લાલા લજપત રાય અને બિપિનચંદ્ર પાલ જેવા નેતાઓ કોંગ્રેસને મવાણ નીતિઓનો અમૂલ્ય પરિવર્તનથી માંગણી કરતા હતા, જેનું ચિત્ર આપણે અગાઉ જોઈ ગયા, બરાબર ને. તેમણે વિનંતી કે પ્રાર્થના કરવાની કોંગ્રેસની નીતિની ટીકા કરી. તેઓ કહેતા, સરકારના નેક ઈરાદા પર વિશ્વાસ કરતા આપણે આપણી શક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ. એ લોકો શું કહેતા હતા કે સરકારના નેક ઈરાદા પર વિશ્વાસ કરતા છતાં આપણે આપણી શક્તિની ઉપર વિશ્વાસ કરવો જોઈએ. તેઓ જહાલવાદી તરીકે ઓળખાયા. ટિળક મહારાજે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જંપીશ. લોકમાન્ય ટિળકે શું કહ્યું કે સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જંપીશ. લાલ, બાલ અને પાલની કામગીરીના પરિણામે જાગૃત થયેલા હિંદનો યુવા વર્ગ ઉત્સાહી, આત્મવિશ્વાસી અને આક્રમણ હતો. થોડું જાણવા જેવું જોઈ લઈએ. જહાલવાદી નેતાઓમાં પોતાના વિચારોનો ફેલાવો કરવા લોકમાન્ય ટિળકે ધી મરાઠા અંગ્રેજીમાં અને કેસરી મરાઠીમાં, લાલા લજપતરાયે ધી પંજાબી અને ધી પ્યુપિલ તથા બિપિનચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્રો શરૂ કર્યા હતા, બરાબર ને. ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને ભારત ભાગલા પાડો અને રાજ કરોની નીતિના એક ભાગરૂપે વહીવટી સુગમતાના બહાના નીચે બંગાળના ભાગલા પાડ્યા હતા, બરાબર છે. ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને શું કર્યું કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને એ ભાગરૂપે વહીવટી સુગમતાના બહાના નીચે બંગાળના ભાગલા પાડ્યા, જેની સામે બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રસાર દ્વારા બંગભંગ આંદોલન ચલાવવામાં આવ્યું. આ આંદોલનની અસરના કારણે ઈસવીસન 1911માં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા અને ભારતીયોનો આ એક યાદગાર વિજય હતો. તો વિદ્યાર્થીનીઓ, જે 2 મુદ્દા આપણે જોયા તે મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે. આ ઉપરાંત જે પણ પ્રશ્ન ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરી તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં લખવાના પણ છે. અહીં આપણો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ.